નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આગામી સમયમાં જે 2025 કે 2026ની અંદર જે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા આવવાની છે, તો એ પરીક્ષા હવે નવા સુધારા સાથે મીન્સ કે નવી પદ્ધતિથી લેવામાં આવશે કે કેમ એ બાબતે ચર્ચા કરીશું। આપણા ચેનલ ઉપરના જૂના વિડીયોની અંદર ઘણા ખરા ઉમેદવારો દ્વારા આ બાબતે કોમેન્ટ કરવામાં આવી હતી કે સાહેબ અમે ટેટ 1 કે ટેટ 2ની તૈયારી કરવા માગીએ છીએ, પણ જૂની પદ્ધતિ જ અત્યારે તમને પણ ખ્યાલ છે કે અત્યારે જે જૂની પદ્ધતિ છે, ટેટ 2ની અંદર 150 માર્કનું પેપર આવે, ટેટ 1ની અંદર પણ એ આવે, મેરિટમાં જે એજ્યુકેશન ક્વોલિફિકેશન ગણાતી હોય છે, તો એ મુજબનું રહેશે કે અત્યારે ગયા વર્ષે સરકારે જે રીતે ટાટ 1 ટાટ 2ની અંદર દ્વિસ્તરીય પદ્ધતિ દાખલ કરી, જેમાં ફક્ત મેઇન્સના માર્કના આધારે જ તમને શિક્ષકની નોકરી મળશે, તો એ મુજબનું રહેશે। તો આ બાબતે ઘણા ખરા ઉમેદવારોને ડાઉટ છે, ચોક્કસથી ડાઉટ રહેવાનો, કારણ કે હજી સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનું સ્પેસિફિકેશન આપવામાં આવેલું નથી। મિત્રો, તમારે શું કરવું જોઈએ જો તમે ટેટ 1 અને ટેટ 2ની તૈયારી કરી રહ્યા છો, કરવાનું વિચારી રહ્યા છો, તો માઇન્ડમાં શું ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ એ બાબતે સંપૂર્ણ આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું। મિત્રો, તમને ખ્યાલ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત શિક્ષણ જગતની અંદર ધરખમ ફેરફારો થઈ રહ્યા છે। જે દ્વિસ્તરીય પદ્ધતિ દાખલ થઈ, ટાટ 1 હોય કે ટાટ 2 હોય, એ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020નો એક ભાગ હતો। તો પોલિસીની અંદર જે કીધું છે એ પ્રમાણે શક્યતા છે કે ટેટ 1 અને ટેટ 2ની અંદર પણ દ્વિસ્તરીય પદ્ધતિ દાખલ થઈ શકે છે, પણ એવું ફરજિયાત નથી। સરકાર કદાચ ના પણ દાખલ કરે, આપણે તમે તૈયારી કરો છો તો એ ધ્યાનમાં રાખીને જ ચાલવાનું કે કદાચ દાખલ કરે તો તમે અત્યારે પ્રિપરેશન કરો છો MCQ બેઝની, પણ છેલ્લે જો અચાનક મહિના દોઢ મહિનાની વાર હોય ને સરકાર એમ કહી દે કે અમે દ્વિસ્તરીય રીતે દાખલ કરશું, તો તમારો જે દોઢ વર્ષનો જે એક્સપિરિયન્સ હશે એ ખાલી પ્રિલિમમાં જ કામ લાગશે। તમે બીજા ઉમેદવારોની જેમ ફ્રેશર્સ બની જશો લેખિતમાં। તો આ ખાસ શું કરવાનું છે, અત્યારે તમે ટેટ 1ની પ્રિપરેશન ચાલુ કરી દીધી હશે અથવા ચાલુ કરવાના હશો। ટેટ 2ની વાત કરીએ તો એમાં પણ કદાચ કરવાના હોય, ના કરવાના હોય, કારણ કે એની અંદર તમારે કેલેન્ડર ખાસ આ બાબતે પણ સાથે સાથે ચર્ચા કરી લઉં। ટેટ 2નું તમે 10 વર્ષીય કેલેન્ડર જોઈ લીધું છે મિત્રો, તો એ વસ્તુને ધ્યાને લઈને વિચારજો કે ટેટ 2ની તૈયારી કરવી જ છે કે કેમ, કારણ કે સરકાર જો 2030 સુધી ભરતી ના જ કરે તો ઘણો ખરો સમય તમારો બગડશે। તમારી પાસે ઓપ્શન બી હોવો જોઈએ, જો કદાચ ભરતી ન આવે તો તમારે શું કરવું। તમે ટાટ એસ કે ટાટ HSની પણ સાઈડમાં તૈયારી કરી શકો છો, કારણ કે સરકારે જે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે એની અંદર એ જે જગ્યાઓ છે એ સરકારીની જ બહાર પાડેલી છે। ટાટ એસ અને ટાટ HSની અંદર ગ્રાન્ટેડની ભરતી અલગથી આવવાની છે, કેટલી આવશે આપણે ના કહી શકીએ। તો એ બધું જોતાં થોડુંક એ ધ્યાને રાખીને તૈયારી કરજો, ડાયરેક્ટ અંધારામાં વાંચવા ન મળતા, કેમ કે આપણો જે અત્યારે સમય છે સુવર્ણયુગ કહી શકાય। તમે ફક્ત ને ફક્ત ટેટ 2ને ધ્યાનમાં રાખીને તૈયારી કરો અને કદાચ ભરતી જ ના આવે તો બધું ધ્યાનમાં રાખીને તૈયારી કરજો। ટેટ 1 વાળા માટે તો સુવર્ણયુગ છે। તો વાત કરીએ ટેટ 1 અને ટેટ 2ની અંદર શું હવે મેઇન્સ આવશે કે કેમ, તો મિત્રો એ સરકાર ઉપર આધાર રાખે છે। સરકાર કદાચ લાવી પણ નાખે અને કદાચ ન પણ લાવે। તમે જ્યારે તૈયારી કરો છો તો અત્યારે તમે પ્રિલિમના સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને તૈયારી કરતા હશો, તો પ્રિલિમમાં જે સબ્જેક્ટ આવે છે એના 50% વસ્તુ મિત્રો તમને મેઇન્સની અંદર કામમાં લાગવાનું છે। તમે જે વાંચશો, ઉદાહરણ તરીકે બાળ મનોવિજ્ઞાન છે, તમારી જે ગણિત છે કે સાયન્સ છે કે એની જે બધી મેથડો છે, આ ઉપરાંત તમારું જીકે છે, ગુજરાતી ગ્રામર છે, તો આ ગુજરાતી ગ્રામરની અંદર જે તમારું જોડણીની બધું આવતું છે, એ બધી વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક મેઇન્સના પેપરની અંદર કામ લાગવાનું છે। તો જેટલું તમારી વોકેબ્યુલરી વધુ હશે એટલું તમારું માઇન્ડ એટલું એક્ટિવ હશે એટલું તમે વધુ લખાણ કરી શકશો। ઉદાહરણ તરીકે તમે પ્રિલિમ માટે ગુજરાતની શિક્ષણની યોજનાઓ વાંચી, હવે મેઇન્સની અંદર એ પ્રકારનો કંઈક પ્રશ્ન પૂછાણો તો તમને જે યોજનાઓ વિશે ખ્યાલ છે તમે ક્યાંક ને ક્યાંક વસ્તુ શિક્ષણ જોડીને એ વસ્તુ અંદર લખી શકો છો। એટલે પેપર ચેક કરનારને શું લાગશે કે નહીં, આને ઘણું ખરું શિક્ષણ બાબતનું કરંટ જે યોજનાઓ છે એ વસ્તુ ખ્યાલ છે। તો મેઇન્સમાં આ જ હોય છે, તમે પ્રિલિમમાં જે વાંચો છો એ ક્યાંક ને ક્યાંક તમને ટ્વિસ્ટ કરીને તમને જોડતા આવડવું જોઈએ। ટૂંકમાં એવું નથી કે એ રીતના પ્રશ્ન અઘરો, પ્રિલિમ હાવ અલગ ને મેઇન્સ હાવ અલગ એવું નથી હોતું। ટૂંકમાં સાથે સાથે તમારે મેઇન્સની પણ તૈયારી થોડી ઘણી પ્રેક્ટિસ રાખવી, રોજ 5-7 કલાક વાંચતા હોય
તો અડધી કલાક કે 1 કલાક થોડીક લખવાની, જેથી તમને તમારો હાથ વળે. કેમ કે લખવાની કદાચ તમે ઘણા સમયથી પ્રેક્ટિસ ના કરી હોય તો એ પણ અક્ષર સુધરે. મારા અંદાજ મુજબ જે ગયા વર્ષે ટાટ એસ અને ટાટ એચએસની જે પેપર ચેકિંગ થયા એમાં ઘણી ખરી આવી બાબતો જોવા મળી છે. ઘણા ખરા તમે સાંભળ્યું હશે કે સારા જે યુનિવર્સિટીના ટોપર હતા એને ઓછા માર્ક આવેલા છે. કારણ કે એવું પણ ધ્યાનમાં આવ્યું, પેપર સેટરે જેવી રીતે 10મા વાળાના અને 12મા વાળાના પેપર ચેક કરે છે એ રીતે ચેકિંગ થયું હોઈ શકે છે. કારણ કે જીપીએસસીમાં બહુ ઓછી માત્રામાં પેપર હોય છે તો પણ કેટલો બધો સમય લાગતો હોય છે પેપર ચેકિંગમાં. ટેટમાં ટાટ એચએસમાં કેટલા, ટાટ એસ ટાટ એચએસમાં કેટલા બધા લોકો હતા જેમને મેન્સની પેપર આપ્યા હતા. થોડાક જ ઓછા સમયની અંદર રિઝલ્ટ પણ આપી દીધું હતું. તો ક્યાંક ને ક્યાંક બહુ સાવ ઓલી રીતે ઉપર છેલ્લું પેપર ચેકિંગ થયું હોય એવું મારા અંદાજ મુજબ હોઈ શકે છે. પછી મને નથી ખબર મિત્રો, કેમ કે આ સરકારી વસ્તુ છે, ચોક્કસ આપણે આધાર પુરાવા સાથે વાત ન કરી શકીએ. તો આ જ વસ્તુ કહેવાની હતી. તમે પ્રિપરેશન કરો છો ટેટ 1ની કે ટેટ 2ની તો સાથે સાથે એ ધ્યાનમાં લઈને ચાલજો કે કદાચ મેન્સ આવે તો તમે રેડી હોવા જોઈએ. જો સર મેન્સ ન દાખલ કરે તો ઇટ્સ ઓકે, પણ જો કદાચ દાખલ કરે તો તમને આશ્ચર્ય ન થવું જોઈએ. તમારા માઇન્ડમાં એ હોવું જ જોઈએ કે કદાચ સરકાર મેન્સ દાખલ કરવાની હતી, મેં જે પ્રેક્ટિસ કરેલી છે. પ્રિલિમ અંદર મેં તમને એ પણ કીધું, પ્રિલિમની અંદર બાળ મનોવિજ્ઞાન છે, શિક્ષણની યોજનાઓ છે, મેથડ છે, ગુજરાતી ગ્રામર છે, આ બધું મેન્સની અંદર આવવાનું છે. તો બંને સાથે સાથે થઈ શકે છે. રોજ સાથે સાથે થોડી ઘણી લખવાની પ્રેક્ટિસ રાખવાની. ખાસ માર્કેટની અંદર એ પ્રમાણે તમને બુક પણ મળી જશે એકદમ બ્લેન્કની અંદર, બંને સેટ હાંસિયા કરીને તમે વ્યવસ્થિત થોડીક લખવાની પણ પ્રેક્ટિસ રાખજો. ચોક્કસથી તમને ફાઇનલ પરીક્ષા આવશે ત્યારે ઘણો ખરો ફાયદો થશે. તો આ વિડીયોમાં આટલું જ. આ બાબતે ચર્ચા કરવાની હતી જેથી તમને ખ્યાલ આવે કે તમારે કઈ રીતે હવે આગામી તમારું આયોજન કઈ રીતનું હોવું જોઈએ. આવી નવી શિક્ષણ જગતની કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.